સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરત શહેરમાં 72,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। આ સાથે અજુરા દરિયામાં 2,000 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા સંપન્ન થઈ છે અને બીજી તરફ વિસર્જનનું ડ્રોન કેમેરા સીસીટીવીથી મોનિટરિંગ પણ ખાસ કરવામાં આવ્યું હતું। આ સાથે સુરતમાં શાંતિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ છે। તો ગઈકાલે ગણેશ વિસર્જન હતું અને જેમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સુરત શહેરમાં 72,000થી પણ વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે આ વિસર્જન યાત્રા, જેમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તો વિસર્જનનું ડ્રોન કેમેરાથી તેમજ સીસીટીવીથી મોનિટરિંગ ખાસ કરવામાં આવતું હતું। શાંતિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત શહેરમાં 72,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, શું વિગતો? સુરત શહેર પોલીસે હવે કહી શકાય છે કે રાહતનો શ્વાસ લીધો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સ્મિતા જે છે ગણેશજીની જે વિસર્જન યાત્રા હતી એ નીકળી હતી અને ત્યારબાદ એ યાત્રા સંપન્ન થઈ છે। સુરત શહેરની અંદરની વાત કરીએ તો 72,000થી વધુ જે પ્રતિમાઓ છે એનું વિસર્જન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે હજીરા દરિયા છે, હજીરા દરિયામાં 2,000 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે। શાંતિપૂર્ણ માહોલમાં જે છે વિસર્જનની પ્રક્રિયા સંપન્ન થઈ છે। ત્યારે શહેરમાં 16,000થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો સુરક્ષાની અંદર ખડે પગે તૈનાત હતા। ત્યારે સુરત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। તો 4 એસઓજીની ટીમ અને 10 ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંદોબસ્તમાં જોડાઈ હતી। તમામ દ્વારા જે છે મોડી રાત સુધી કહી શકાય કે સતત 1.5 દિવસ, એક દિવસ પહેલા રાતે 3 વાગ્યાથી જ્યારે આ શરૂ થઈ હતી પ્રતિમાઓ વિસર્જન કરવાની, ત્યારે ગઈકાલનો આખો દિવસ એટલે કે 1.5 દિવસના પોલીસ જે છે તૈનાત રહી હતી અને શહેરમાં કોઈ પણ કાંકરીચારો થયા વિના શાંતિમય વાતાવરણની અંદર સુરત ખાતે વિસર્જન યાત્રા સંપન્ન કરવામાં આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત શહેરમાં 72,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન સંપન્ન થયું છે। હજીરા દરિયામાં 2,000 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું।